का रंग दिल में बसाए चले, हर कदम पे इस वतन का नाम गुनगुनाए चले। राह कठिन हो तो क्या हौसले जगाए चले, आंधियों के बीच में भी दीप ये जलाए चले। देश की मिट्टी का रंग हम अपनी रगों में भरे, सांसों में इसका संग, हर पल में इसका डगर। सर झुके ना कभी ये अरमान है, इस धरती पे जान भी हंस के लुटाए चले। इस धरा की हर खुशबू में प्यार बसा है, हर एक फूल की पंखुड़ी में त्याग रचा है। माँ के आंचल सी नरम ये प्यारी धरती, इसके आंचल के लिए हर दिल ने सपना सजा है। चांद सूरज गवाहे ये कसम निभाए, आंसू हो या हंसी सब कुछ लुनाए। देश की मिट्टी का रंग आँखों की चौखट पे रखूं, नींदों में तेरी धुन ओढ़ के हर रात मैं जीऊं। दुख आए या सुख बस ये मान रहे, इस माटी की लाज पे हम मुस्कुराए चले। एक धुन एक सुर एक सांस बने, हमारे कदमों से ये राह सजे। दूरियां सारी आज मिटे, दिल से दिल के दरवाजे खुले। हो जा हम साथ चले, दिल से दिल मिले, एकता का दीप सदा यूं ही जले। रंग अलग हो पर धड़कन एक रहे, वतन की राहों पे कदम यूं ही चले। देश की मिट्टी का रंग रग रग में बस जाए अब, जब तक सांसें चले, नाम तेरा गाते रहे। देश की मिट्टी का रंग दिल में सजाए चले, इस पावन धरती के लिए जिए भी मरे भी मुस्काए चले। હેલો ગાઈઝ, આપણે ઘરેથી નીકળી ગયા હતા પોરબંદર જવા માટે ને ઘરેથી નીકળી ગયા ને આપણે મસ્ત મજાના બાઇકમાં બેસીને રસ્તો એન્જોય કરતાં કરતાં આપણે નીકળી ગયા હતા।
પછી આવી ગયું તો ગોપનો પાટિયો, પછી ગોપેથી નીકળી આપણે પછી ગયા હતા તારાગઢ બાજુ. તારાગઢના ફાટકેથી નીકળીને આપણે પહોંચી ગયા હતા ડાયરેક્ટ તનપાટિયા બાજુ. પછી તનપાટિયાથી નીકળી આપણે ગયા હતા અને આપણે આ એકાદું ગામ આડું આવી ગયું હતું, મોટા કાલાવડ શાયદ નામ છે એનું. પછી ત્યાં બધે રસ્તાઓનું કામ ચાલતું હતું તો પછી ફરીને જવું પડે. ફરીને એટલું બધું ફરીને પછી આપણે ડાયરેક્ટ મેઇન રસ્તા ઉપર પાછા નીકળી ગયા હતા. અને પછી અહીંથી નીકળીને આપણે મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરતા હતા. મસ્ત મજાનું પહાડ ને બરડો ડુંગર ને બધું હતું. પછી આ બાજુ જો જંગલ સફારી ને બધું આવે છે. હનુમાનગઢમાં આપણે હોટલ રામકૃપામાં બેસી ગયા છીએ ને મસ્ત મજાનો આપણે રસ પીવા માટે ઊભા રહી ગયા છીએ. હમણાં મસ્ત મજાનો ઠંડો શેરડીનો રસ પી લઈ. તમે મહિના રહો અમારા આગળના બ્લોગમાં. ટાટા બાય બાય. ને પાછળ જો મારું પાછળ અહીંયા સીતારામ બાપાનું મંદિર પણ છે. અહીંયા ઓલું મંડપ ને બધું બાંધેલું છે. અહીંયા જો મસ્ત મજાનો આપણો રસ પણ આવી ગયો છે મસ્ત મજાનો. આજના બ્લોગમાં બસ આપણે હવે જઈએ છીએ પાછા આપણી રાઈડરમાં બેસીને. મસ્ત મજાના બેસી ગયા અને આપણે પાછું જવાનું. એટલો તડકો છે ને કે સીટ આખી ગરમ થઈ ગઈ થોડી ઘણી. આમ જો પાછું ડાયવર્ઝન આવી ગયા. બધી જગ્યાએ કામ જ ચાલુ. અહીંયા તો જો કેટલા બધા વાયર અને બધું કેટલું બધું પડ્યું. આમાં નદીમાં થોડું ઘણું પાણી છે. હમણાં ચોમાસું આવશે તો બધું બંધ થઈ જાય. આ તો રોડ મન લાગે જે પાડ્યો જ હોય ને બધું વાયર ને બધું એમને જ છે. આ બાજુ હે ને કેરી બહુ વધારે વેચાય. થોડી વાર એક કેરીનો સ્ટોલ હોય છે. વળી પાછા આપણે મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરતાં આપણે નીકળી ગયા હતા. અને પાછું એક ફાટક આપણને આડું આવી ગયું હતું. પછી ત્યાંથી નીકળીને આપણે આગળ જવા માંડ્યા. વળી પાછા બધાની વાડીમાં એ સાઈડ છે ને મોસ્ટ ઓફ આંબા જ વાવેલા હતા. બધાની વાડીમાં આંબા જ ને બધી જગ્યાએ છે ને સ્ટોલ હતા.
નાના એના એક જગ્યાએથી જઈને તો બીજી જગ્યાએ સ્ટોલ આવી જાય. એવા મસ્ત મસ્તના કેરી ને બધું એવું મસ્તનું હતું ને. કેરી પણ એટલી બધી મસ્ત છે ને, તાજી ને એવી હતી. બહુ મજા આવી. રસ્તામાં ને ક્યાંય બોરિંગ થાય એવું કાંઈ નહીં. મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરતાં આપણે નીકળી ગયા હતા. પાછો આપણને બરડો ડુંગર દેખાયા. બરડો ડુંગર તો નહીં, પણ ડુંગરો દેખાવા માંડ્યા. પછી એક વળી પાછું આ ગામ આવી ગયું હતું. બોરડી હતું શાયદ. તો હવે રાણાવાવ આવશે હવે રાણાવાવ પહોંચશું આપણે થોડીક વારમાં. 16 કિલોમીટર. ઓલા બોટમાં આગળ લખ્યું હતું ટ્રાફિક થઈ ગયો. ટ્રાફિક રાણાવાવમાં. હવે 11:30 થઈ ગયો છે ને આપણને ભૂખ લાગી ગઈ છે, પણ અત્યારે જમવાનું નથી. પોરબંદર જઈને કામ બધું પતાવીને પછી આપણે જમવાનું છે. અત્યારે જમવાનું નથી. ટ્રાફિક છે એમ તો થોડી ઘણી બહુ. ત્યાર પછી આપણે રસ્તો કાપતા મસ્ત મજાના પોરબંદર બાજુ પગી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા અને ટોલ ગેટ આવી ગયો હતો. મસ્ત મજાનો આગળ ટોલ ગેટ હતો. પછી ત્યાંથી આપણે નીકળીને આપણું કામ પતાવીને ફટાફટ આખો દિવસ ત્યાં પોરબંદરમાં જ આપણે કાઢી નાખ્યો. પછી છેટ આપણે કામ બધું ફાઇનલી પછી આપણે પોરબંદરની અંદર એન્ટ્રી કરી ગયા હતા અને મારા માસીનું ઘર પણ અહીંયા જ આ જ રસ્તા ઉપર છે. તો પછી પાછા વળતા આપણે માસીની ઘરે ટાઈમ હતો તો થોડીક વાર જઈએ આવ્યા હતા, બેસી આવ્યા. આપણે આવી ગયા બીચ ઉપર. કેવા મસ્ત મજાના ભોજા ઉછળે હે. મસ્ત ઠંડુ આટલો તડકો હે પણ થોડી ઠંડુ વાતાવરણ હે. અહીંયા મોજા બહુ આવે હો, પણ જો અવાજ કેવો આવે ના. જો આ હાઈરે આગળ છે. મસ્ત હે ઠંડુ. ઓમ તડકા હે પણ ઓમ ઠંડુ હે. જો આલે તો 2-3 કિલો ફટાફટ લઈ. પછી તો દરિયે જઈને મસ્ત મજાના આપણે 2-3 વિડીયો અને થોડાક ફોટો અને શૂટ કરી લીધા હતા. હેલો ગાઈસ, આપણે દરિયે આવ્યા હતા. કેટલા બધા વિડીયો અને ફોટોસ પાડીને હવે આપણને ભૂખ લાગી ગઈ છે તો આપણે આવી ગયા છીએ થોડું ઘણું ખાવા માટે. આજે મેગી પણ આવે છે. મેગી આવે અમે ખાઈ લઈએ. ત્યાં સુધી તમે અમારા બીજા બ્લોગ જોઈ આવજો. હેલો ગાઈસ, પછી દરિયેથી નાસ્તો બાસ્તો કરીને પાછા આપણે નીકળી ગયા. તો પોરબંદરમાં પણ જો એક પેટ્રોલ પંપ પર મગજમારી થઈ ગઈ હતી. એને મોટા ભાઈ બાકાજીથી બોલી ગઈ હતી. એને બહુ પોલીસવાળા અને બધા ભેગા થઈ ગયા હતા. પછી બધું કામ પતાવીને આપણે ફરી પાછા નીકળી ગયા હતા આપણા ઘર સાઈડ. ને મસ્ત મજાનો પાછો વ્યૂ એન્જોય કરતાં આપણે નીકળી ગયા હતા. અને પાછી આપણે મસ્ત મજાનો એક વિડીયો પણ બનાવી લીધો છે. હમણાં આગળ આવશે, તમને દેખાશે. મસ્ત મજાનો વ્યૂ પાછો બહુ મસ્ત મજાનો હતો. વળી પાછા આપણે ઘરે જવા નીકળ્યા ને તો તનપાટીએ પણ એટલી બધી લાઈન હતી ને પેટ્રોલ પંપે કે વાત જ ના પૂછો. કેટલી મોટી બધી લાઈન હતી ને ત્યાં પણ પેટ્રોલ ડીઝલ આવ્યું હશે તો ત્યાં એટલી બધી લાઈન હતી ને. પછી વળી પાછા આપણે નીકળી ગયા હતા રસ્તામાં મસ્ત મજાની વાતો કરતાં અને થોડું સનસેટ પણ થવા માંડ્યું હતું. બહુ બધું નહીં પણ થોડું સનસેટ થવા માંડ્યું હતું. ને મસ્ત મજાનું વ્યૂ એન્જોય કરતાં આપણે પાછા નીકળી ગયા હતા ઘર સાઈડ.
ત્યાર પછી આપણે મસ્ત રસ્તો એન્જોય કરતાં કરતાં એક ફની વિડીયો પણ બનાવી લીધો હતો અને આજના બ્લોગમાં બસ આટલું જ. ટાટા બાય બાય.